ગામનું મસાલી ગામ સંપૂર્ણ સોલાર વિનેજ બની ગયું છે। ગામના તમામ ઘર પર સોલાર રૂફટોપથી સજ્જ છે। સુઈગામ તાલુકાનું મસાલી ગામ 800 લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને ભારત પાકિસ્તાનની બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે। વર્ષો પહેલા ગામડાઓની પરિસ્થિતિ એવી હતી કે અહીં વીજ પુરવઠો પણ પહોંચી નહોતો શકતો અને તેના કારણે આ ગામ સહિત આસપાસના અનેક ગામના લોકો વીજ ઉપકરણોનો ઉપયોગ નહોતા કરી શકતા। પરંતુ બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત આ ગામના 119 ઘર પર સોલાર રૂફટોપ ઊભા કરવામાં આવ્યા છે। રૂપિયા 1.16 કરોડના ખર્ચે સ્થાપિત કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત 59.81 લાખની સબસિડી સરકાર દ્વારા અપાઈ। ગામના લોકોએ 20.52 લાખ રૂપિયાનો લોકફાળો એકત્રિત કર્યો હતો અને 35.67 લાખ રૂપિયા CSR થકી મળ્યા। આ પ્રોજેક્ટ ઊભો થઈ ગયો, જેનો લાભ હાલ તો ગામના લોકોને મળી રહ્યો છે। સોલાર રૂફટોપ લગાવવાથી તમને વીજ બિલ નથી આવતું, વધારાની ઉર્જા ઉત્પન્ન થાય છે, તેનો પણ ફાયદો મળી રહે છે। જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌપ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ ₹1.25 કરોડ જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે। અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય। એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને, પ્રવીણદાન ગઢવી, ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ એમનો બધાનો આભાર। ઘણોને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો, છતાં પણ તંત્રની, સરકારની અહીંયા નજર પહોંચી, આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ 119 કનેક્શન યુજીવીસીએલને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે, કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે। અને હવે